રાષ્ટ્ર પરંતુ કચ્છમાં પણ વરસાદે ભારે કહેર મચાવ્યો છે। છેલ્લા 4 દિવસથી કચ્છમાં એક ધારો મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે અનેક વિસ્તાર એવા છે કે જે જળબંબાકાર થયા છે। કચ્છમાં અત્યાર સુધી 60% વરસાદ વરસી રહ્યો છે, એટલે આપ અંદાજો લગાવી શકો કે મેઘરાજા કચ્છમાં કેવી ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। કચ્છની તમામ નદીઓમાં હાલ ઘોડાપૂરની સ્થિતિ છે અને વરસાદી મહેરથી ડેમ પણ છલોછલ થયા છે। પાણીનો ધસમસતો પ્રવાહ, બજારમાં પાણી પાણી, ધોધમાર વરસાદમાં ડૂબી ગયા ઘર, ચોતરફ માત્ર પાણી જ પાણી। નદીઓમાં આવ્યા ઘોડાપૂર, ડેમ થયા છલોછલ। મુશળધાર વરસાદના દ્રશ્યો કચ્છના છે, જ્યાં કોઈ સમયે પાણીના એક ટીપા માટે વલખા મારવા પડતા હતા। હવે મેઘરાજાએ કચ્છ પર એવી મહેર કરી છે કે ગુજરાતમાં સૌથી વધુ વરસાદ હાલ કચ્છમાં જ પડી રહ્યો છે, અને તે પણ સાંબેલાધાર રીતે। જુઓ આ તસવીરો જે કચ્છના નખત્રાણાથી સામે આવી। બજારમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે। મુશળધાર વરસાદને કારણે નખત્રાણાના અનેક વિસ્તાર પાણી પાણી થઈ ગયા। અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા, વાહનો પાણીમાં ડૂબી ગયા। એટલો વરસાદ પડ્યો કે ગામડાઓમાં નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। નખત્રાણાના રસ્તાઓ દરિયો બની ગયા। કચ્છમાં હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી, તે પ્રમાણે જ મેઘરાજાએ કચ્છમાં સટાસટી બોલાવી છે। નખત્રાણામાં ધોધમાર વરસાદને કારણે ગામડાઓમાં કેડસમા પાણી જોવા મળ્યા। ભારે વરસાદને કારણે નખત્રાણા લખપત રાજ્ય ધોરી માર્ગ બંધ થઈ ગયો છે, જેના કારણે અનેક વાહન વ્યવહાર થંભી ગયો છે। અનેક નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે। થોડી તકલીફ થાય છે વાહન ચાલકોને એકાદ કલાક માટે, કારણ કે આ મુખ્ય રસ્તો છે નારાયણ સરોવર માતાનામઢ યત્રા પદયાત્રીઓ માટે એક સમસ્યા થાય છે। અને આ વહેણ અમારી ભાષામાં અહીં અમે છેલ્લો કહીએ છીએ, મુખ્ય છેલ્લો છે। આના માટે આ છેલ્લોના પુલ બનાવવાનું પાસ પણ થઈ ગયું છે, પરંતુ અમુક વેપારીઓએ અરજી આપી હતી પુલ ના બને, જેથી વેપારમાં તકલીફ પડશે, પરંતુ પાછળથી બધા સહમતિ થઈ ગઈ છે અને ધારાસભ્યશ્રીએ આ પુલિયાનું કામ ટૂંક સમયમાં શરૂ કરવા જઈ રહ્યા છે। ભારે વરસાદને કારણે કચ્છના અબડાસાનો કંકાવટી ડેમ ઓવરફ્લો થયો। ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી, કારણ કે આ ડેમને ખેતી માટે બહુ ઉપયોગી મનાય છે। માંડવી અને અબડાસાની રૂકમાવતી નદી પણ બે કાંઠે વહી રહી છે। કચ્છમાં સારા વરસાદને કારણે અનેક ડેમમાં નવા નીરની આવક થઈ, અનેક ડેમ ઓવરફ્લો થયા, જેના કારણે ખેડૂતોને રાહત થઈ છે। અનરાધાર વરસાદથી કચ્છની ધરતી જળથી તરબોળ થઈ ગઈ છે। કચ્છમાં અત્યાર સુધી 60% વરસાદ થઈ રહ્યો છે। સૌથી વધુ મુન્દ્રા તાલુકામાં 103% વરસાદ પડ્યો છે, જ્યારે લખપતમાં સૌથી ઓછો 36% વરસાદ પડ્યો છે। છેલ્લા 24 કલાકમાં નખત્રાણામાં 5 ઇંચ, મુન્દ્રામાં 5 ઇંચ અને માંડવીમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। કચ્છ દરિયાઈ કાંઠા વિસ્તારમાં ભારે વરસાદ થયો છે। નાની સિંચાઈ અને મધ્યમ સિંચાઈના ડેમ ઓવરફ્લો થયા છે। નદીઓ બે કાંઠે વહી રહી છે। માંડવીનું ઐતિહાસિક ટોપણસર તળાવ ઓવરફ્લો થયું છે। મથલ પાસે નખત્રાણા લખપત રાજ્ય ધોરી માર્ગ અને જડોદર પાસે નખત્રાણા નલિયા રાજ્ય ધોરી માર્ગ બંધ થયો છે। અબડાસાના નરેડી ગામની નદી, રોહા સુમરી ગામની નદી, વાંકોલ માતાજી નદી, નાગરોચા તળાવ, નાના ભાડિયા નદી, રૂકમાવતી નદી, લાખણીયા નદીમાં ભારે પૂર જોવા મળ્યા હતા। આમ કચ્છમાં હાલ મેઘરાજા સૌથી વધુ મહેરબાન થયા છે, જેના કારણે કચ્છના રણમાં વરસાદી પાણીની રીલમછેલ જોવા મળી રહી છે। બ્યુરો રિપોર્ટ, TV9।